Hi, I'm Dr. Chaya Takwani, MDS prosthodontist. રેડિયો નઝરિયા 107.8 માં મેં ડેન્ટલ અવેરનેસ માટે પબ્લિક અવેરનેસ માટેની સ્પીચ આપી છે. એમાં ઘણા બધા રૂટીન ટોપિક્સને ઇન્વોલ્વ કર્યા છે. એ બધા જ યુટ્યુબ અને ઇન્સ્ટા પર અવેલેબલ છે. તો રેડિયો નઝરિયા 107.8ને જરૂરથી સાંભળશો. ઓ બાપરે, ઘણા દિવસથી મારા દાંતને શું થઈ રહ્યું છે? જમવાનું જમું તો દુખે, પાણી પીવું તો પણ દુખે. આખરે થઈ શું રહ્યું છે કંઈ ખબર નથી પડી રહી. દોસ્તો, આવા સવાલો ક્યારેક તમને પણ થતા હશે ને? ઘણા લોકોને દાઢમાં દુખાવો, સોજો કે ખૂન પડતું હોય છે, અને જ્યારે આવી સમસ્યા થાય ત્યારે ઘણી વખત આપણે તેને અવગણીએ છીએ, જે આગળ જઈને મોટી સમસ્યામાં ફેરવાઈ શકે છે. તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સામુદાયિક રેડિયો સ્ટેશન, એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. અને હું છું તમારા દાઢની સમસ્યાની ચિંતા કરતી તમારી દોસ્ત મયુરી, જ્યાં આજે આપણે વાત કરીશું ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર વિષય પર, જેનું નામ છે દાઢની સ્વાસ્થ્ય સમસ્યાઓ. કાર્યક્રમની શરૂઆત પહેલા ચાલો તમને એક રીનાબહેનની વાત કહું. એક રીનાબહેન નામની મહિલા હતી, જે હંમેશા પોતાના રોજિંદા કામમાં એટલી વ્યસ્ત રહેતી કે પોતાની તબિયતનું જરાય ધ્યાન ન રાખતી. એક દિવસ તેને દાઢમાં હળવો દુખાવો થયો. તેણે વિચાર્યું, ચાલશે, જાતે જ ઠીક થઈ જશે. પણ થોડા દિવસમાં એ દુખાવો એટલો વધ્યો કે તેને ખાવા પીવામાં તકલીફ અને ઊંઘમાં અડચણ થવા લાગી. આખરે તે કંટાળીને જ્યારે ડૉક્ટર પાસે જાય છે, ત્યારે ખબર પડી કે તેને દાઢમાં ઇન્ફેક્શન વધી ગયું છે. જો તેમને ડૉક્ટરને બતાવવામાં વધારે મોડું કર્યું હોત તો આ સમસ્યા ખૂબ જ ગંભીર બની જાત. હવે વાત કરીશું શાહપુર શંકર ભુવનમાં રહેતા મીનાબેન સાથે, જેમને દાઢની સમસ્યા થઈ હતી. ચાલો સાંભળીએ તેમને. મારું નામ મીનાબેન કલેવડા છે. હું શાહપુર શંકર ભુવન ચોગડી માતાની ચાલીમાં રહું છું. 2 થી 3 વર્ષ પહેલા મને આ બાજુની સાઈડમાં બધું દુખતું હતું, તો મેં તપાસ કરાવરાઈ તો કે બેન તમને ડાયપણની દાઢ આવે છે. તો મેં દવા લીધી કે મટી જશે દવાથી. ખાસો 2-3 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, પણ કાંઈ મટી નહીં. પછી અમે બીજી વાર સારું દવાખાનું તો ત્યાં ગયા, તો એને તપાસ કરીને તો એને એમ કીધું કે તમને છે ને આ દાઢ કાઢવી જ પડશે. તમે કાઢશો ને તો જ તમને તકલીફ મટશે. પછી એનું બધી ડિટેલમાં એ લોકોએ સમજાવ્યું અમને કે આ રીતે કરવું પડશે, આ રીતે કરવું પડશે. પછી અમે ત્યાં બધી 2 વાર ટ્રીટમેન્ટ કરાવી, પછી કાઢી. 1 વર્ષ સુધી મને કાંઈ થયું નહીં. પણ અત્યારે કેવું થાય કે અમુક ટાઈમ મને નોકરી ખંજોળ આવે કરે, કીડી ચટકી ગયો, એવા ચટકા ને એવું ફરસ. તો મેં 2-3 જગ્યાએ બતાવી ને તો બધા એવું મને કહે છે કે બેન તમને વ્યાયામ છે. પણ વ્યાયામ હોય તો મને તકલીફ થાય, પણ અમુક ટાઈમ તો મને એટલી બધી તકલીફ થાય ને તો 2 દિવસથી હું ખાઈ ન શકું, કે પાણી ના પી શકું. પછી ચાલુ દવાખાના હોય ને એની દવા લઉં. દાઢની તકલીફ જ્યારે તમે પહેલી વાર થઈ હતી ત્યારે તમે તરત ડોક્ટરને બતાવ્યું હતું? હા, મને થઈ ને ત્યારે મને આમ થોડું દુખતું હતું ને, તો મેં 2-3 દિવસ કાંઈ ધ્યાન ન દીધું. કેમ કે આ અમે દોસે કંઈક ખાવામાં આવી ગયું છે, કોઈ કડક વસ્તુ આવી ગયું હતું. પણ આ તો મને થોડો વધારે પેન થવા માંડ્યો, અને મને માથું એના કારણે દુખતું હતું, અને આમ કંઈ ચેન નહોતું પડતું. એટલે મેં દુખાવાની પેન કિલરો આપી તો એ પીવું તો સારું રહ્યું. પછી પાછું ફેર થઈ ગયું, 15 દિવસ જેવું થયું. તો ખાવા પીવામાં તમે શું ધ્યાન રાખો છો જ્યારે આવી સમસ્યા તમને થાય? ત્યારે હું આ કડક વસ્તુ ના ખાઉં, કે જેથી કરીને આપણે છોલાય તકલીફ પડે એવું ના ખાવું. સાદી ખીચડી, શાક રોટલી ને એવું પાવ ચોળીને ખાવું, થોડું વધારે શાક નાખીને ઢીલું કરીને એમ. અત્યારે નાની તકલીફો બહુ મોટું કારણ બની જાય છે. અત્યારે જો કેન્સરોના તકલીફ વધી ગઈ છે, એમાં લેડીઝને બહુ તકલીફ થાય છે. ગર્ભાશયમાં અમુક વસ્તુ વાગી ગઈ હોય તો આપણે એમ થાય કે મટી જશે, ચલો ને, પણ એ વસ્તુ ના કરાય. હું એવું માનું છું કે તરત જ કરાય. કેમ કે એક મારા ફઈ સાસુ છે ને, એને છોકરીને નાનો છોકરો હતો, તો પેટ ભરાવતા એનું માથું વાગી જતું, તો એને ધ્યાન દીધું જ નહીં કે મટી જશે. પછી નાની ગાંઠથી મોટી ગાંઠથી અત્યારે કેન્સર થયું ને, અત્યારે છેલ્લા ટ્રીટમેન્ટમાં છે. એટલે હું એવું કહું છું કે શરીરની અંદર કોઈ પણ તકલીફ થાય ને તો નાનું હોય ત્યારથી જ એનો
ધ્યાન આપવું. પછી વધારે થઈ જાય ને આપણી જિંદગી બરબાદ થઈ જાય, વસ્તુ નકામી છે. અમુક તો બહુ બેદરકારી કરતા હોય છે. એટલે હું તો એવું માનું કે શરીર માટે કોઈ બેદરકારી નહીં કરવાની. તો સાંભળ્યું ને દોસ્તો, મીના બહેને શું કહ્યું? આજના કાર્યક્રમમાં દાઢની સમસ્યાને લઈને એવી જાણકારીઓ જાણીશું જેનાથી દરેક શ્રોતાઓએ જાગૃત હોવું જોઈએ. તો મળીએ એક નાનકડા બ્રેક પછી. ક્યાંય જતા નહીં, બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર. દાઢમાં દુખાવો ના કરશો ઇગ્નોર, આજથી કાળજી લો, સ્મિત રહેશે સિક્યોર. આજના કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા દાંત અને મોઢાના સ્વાસ્થ્ય વિશે. કારણ કે સ્વસ્થ દાંત માત્ર સુંદર સ્મિત માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે. અને આ વિષય પર સાચી અને ઉપયોગી માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડેન્ટલ એક્સપર્ટ ડૉક્ટર છાયા તકવાની. તો ચાલો તેમને સાંભળીએ. હાય, આઈ એમ ડૉક્ટર છાયા તકવાણી. હું પ્રોસ્ટોડોન્ટિસ્ટ છું. ઘણા બધાને એવું ખબર નથી હોતી કે ડેન્ટલમાં બી આટલી બધી સ્પેશિયાલિટી હોય, ડેન્ટલમાં બી 6 સ્પેશિયાલિટી હોય. સો આઈ એમ એ પ્રોસ્ટોડોન્ટિસ્ટ. પ્રોસ્ટોડોન્ટિસ્ટ એટલે શું? તો કે આપણી ઓરલ કેવિટી જે છે એમાં કઈ પણ વસ્તુ મિસિંગ છે એને તમે કઈ રીતે રિપ્લેસ કરી આપો, દેટ ઇઝ પ્રોસ્ટોડોન્ટિક્સ. સો દાંતને ફિક્સ કરવાના, બ્રિજ બનાવવાનું, ઇમ્પ્લાન્ટ્સ કરવાનું, ડેન્ચર્સ કરવાનું, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એન્ડ આઈ એમ પ્રેક્ટિસિંગ સિન્સ 1992. દાંતની સમસ્યા છે એ બાળક જન્મે ત્યારથી બી હોઈ શકે અને ગમે એટલી એજનું થાય ત્યાં સુધી બી હોઈ શકે. એટલે દાંતની સમસ્યા માટે કોઈ એજ નથી હોતી. પણ દાંતની સમસ્યાઓ થવા માટેના એટલા બધા કારણો હોય છે. ફર્સ્ટ તો એવું કે જીનેટિકલ, એટલે કે જ્યારે બાળક જન્મે ત્યારે પણ એ કુદરતી દાંત સાથે જન્મતું હોય છે. આઈડિયલી કેવું હોય કે બાળક જ્યારે નાનું હોય, 6 મહિનાનું થાય ત્યારથી એનું ફર્સ્ટ ટૂથ ઇરપ્શન થવાનું ચાલુ થાય. પણ ઘણી વખત નાનું બાળક જન્મે ત્યારથી એને નિયોડેન્ટલ ટૂથ કહેવાય, એની સાથે જન્મે તો ત્યારે એ દાંતને રિમૂવ કરવો પડે, કારણ કે એ માતાને ફીડિંગ માટે બાઇટ કરી શકે, એને ઇન્જરી કરી શકે એટલા માટે. બીજું એ કે કન્જેનેટલ એનામોલીઝ, એટલે શું? તો કે જ્યારે બાળકના દાંતનું ડેવલપમેન્ટ થાય અથવા તો પરમાનન્ટ ટૂથનું ડેવલપમેન્ટ થાય ત્યારે એના દાંતમાં ફ્લોરાઇડનું પ્રમાણ સપોઝ વધારે હોય અથવા તો ફ્લોરાઇડનું પ્રમાણ છે ખૂબ ઓછું હોય તો ત્યારે દાંતની ઘણી બધી સમસ્યાઓ થઈ શકે. બીજું એ કે વાંકા ચૂકા દાંત આવવા. ધારો કે કોઈ નું જડબું છે એ ઉપરનું જડબું મોટું હોઈ શકે, ઉપરનું જડબું નાનું હોઈ શકે, નીચેનું જડબું નાનું હોઈ શકે, તો દાંતને જળવા માટે પૂરતી જગ્યા ના હોય તો ત્યારે શું થાય? તો કે આડાઅવડા વાંકા ચૂકા દાંત આવે, ત્યારે પણ એ સમસ્યાઓ સર્જી શકે. બાળક નાનું હોય અને જ્યારે પણ એ ફીડિંગ કરતું હોય, એટલે કે એને બોટલ ફીડિંગ જ્યારે થતું હોય ત્યારે એને બધા જ દાંત સડી જાય. ઘણા લોકોએ તમે ઓબ્ઝર્વ કર્યો હશે કે બાળકો નાના હોય ત્યારે આમ હસે ત્યારે એના બધા જ દાંત કેવિટીઝ વાળા હોય. દેટ ઇઝ કોલ્ડ રેમ્પન્ટ કેરીઝ. રેમ્પન્ટ કેરીઝ થવાનું મુખ્ય કારણ શું હોય? તો કે બોટલ ફીડિંગ. એટલે બોટલ ફીડિંગ છે એ દરેક માતાઓએ અવોઇડ કરવું જોઈએ. બીજું છે એ કેવી રીતે દાંતની સમસ્યાઓ થઈ શકે કે આપણા દાંતની કાળજી માટેની બેદરકારી. એટલે શું? તો કે આપણે પ્રોપર બ્રશ ના કરી શકીએ, રાત્રે આપણે બ્રશ ના કરતા હોય, રાત્રે આપણે ફ્લોસ ના કરતા હોય, આપણી ઓરલ હાઇજીનની કેર ના કરતા હોય, ખૂબ ચોકલેટ્સ ખાતા હોય, મીઠાઈઓ ખાતા હોય, એરેટેડ ડ્રિંક્સ લેતા હોય. આ બધી જ વસ્તુઓ દાંતની સમસ્યાઓને ઇન્વાઇટ કરે છે. યુઝ્યુઅલી કેવું હોય કે આપણું દાંતમાં કોઈ પણ દાંતની વચ્ચે ખાવાનું ફસાવું એ આપણું રેડ એલર્ટ છે. એ દાંતની કેવિટી સજેસ્ટ કરવા માટેનું રેડ એલર્ટ છે. બીજું કે દાંત અને પેઢામાંથી જ્યારે બ્લડ આવવાનું શરૂ થાય તો એ પાયોરિયાની નિશાની છે, જે આપણા માટેનું રેડ એલર્ટ છે. ઓરલ કેવિટી એટલે ખાલી દાંત નથી. દાંત, પેઢા, ટંગ, આપણી આખું મોઢાની જે કેવિટી કહેવાય એને ઓરલ કેવિટી કહેવાય. એની હાઇજીન છે આપણા માટે ખૂબ જરૂરી છે. દાંતની સફાઈ માટે તો બ્રશ સરસ કઈ રીતે કરવું જોઈએ? સવારે બ્રશ કરવું જોઈએ, રાત્રે બ્રશ કરવું જોઈએ. રાત્રે શા માટે ખાસ બ્રશ કરવું જોઈએ? કે આખા દિવસમાં આપણે જે પણ ખોરાક ખાધો હોય, ચા પીધી હોય, ગળી વસ્તુ લીધી હોય, એને સરસ રીતે સાફ કરવી જોઈએ. રાત્રે કેવું થાય કે આપણે રાત્રે સૂઈ જઈએ પછી 6 થી 7 કલાક માટે આપણે આપણું ઓરલ કેવિટી બંધ હોય, જેના કારણે બેક્ટેરિયાને ગ્રો થવા માટેનું મીડિયા મળી જાય અને મીડિયાના લીધે દાંતનો સડો એટલે કે કેવિટી કરી શકે અથવા તો પેઢાના રોગોને આમંત્રણ આપી શકે. એટલા માટે બ્રશિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બ્રશ અને ફ્લોસ. ઘણાનો ક્વેશ્ચન એવો હોય કે હું તો બહુ સરસ બ્રશ કરું છું તો ફ્લોસ શું કામ કરવું જોઈએ? બ્રશ છે એ આપણની જે દેખાતી સરફેસ હોય દાંતની એને જ ક્લીન કરી આપી શકે. એ બે દાંતની વચ્ચે જઈ અને એના બ્રિસ્ટલ્સ છે આપણી દાંતને ક્લીન કરી આપી શકે નહીં. એના માટે આપણે ફ્લોસ કરવું જોઈએ. ફ્લોસ એકચ્યુઅલી શું છે? તો કે ફ્લોસ છે એ આપણું વેક્સ્ડ દોરી છે કે બે દાંતની વચ્ચે એ આરામથી ઇઝીલી આપણે એને પસાર કરી શકીએ અને આગળ પાછળની મૂવમેન્ટ કરી અને બે દાંતની વચ્ચે જે પણ આપણું ડેબ્રિસ કલેક્ટ થયેલું
રહેલું હોય એને આપણે ક્લીન કરી શકીએ. દાંતની સમસ્યા થાય કે ના થાય, આપણે લોકોએ ધારો કે સ્વીટ છે, ચોકલેટ છે, કોઈ પણ મેંદાવાળી વસ્તુ, ખાસ કરીને મેંદાવાળી વસ્તુ એટલા માટે નહીં ખાવી જોઈએ કે એ ચીકણી હોય, એ છે એની અંદર ફાઈબર્સ ના હોય, એટલે શું કરે દાંતની સાથે ચોંટી જાય. દાંતની સાથે ચોંટી જાય એટલે એ આપણા બેક્ટેરિયાને ગ્રો થવા માટેનું એક સુગરનું મીડિયા બની જાય. સુગરનું મીડિયા છે એ બેક્ટેરિયાને ખૂબ ગમે એટલે એ તરત જ કેવિટીને ઇન્વાઇટ કરે. એટલે આ ટાઈપના ખોરાક હોય એ આપણે પ્રિફરેબલી સપોઝ આપણે ખાધા તો પણ આપણે એને તરત જ દાંતની સફાઈ કરી લેવી જોઈએ, તો એ આપણી કેવિટીને ઇન્વાઇટ નહીં કરે. સેકન્ડ કે એરેટેડ ડ્રિંક્સ, ખૂબ એરેટેડ ડ્રિંક્સ એ એસિડિક હોય. એસિડિક હોય એટલે આપણું ઇનેમલ છે એને એચ કરે અને એટલે આપણા ઇનેમલ અને ડેન્ટિનને ઘસારો પહોંચાડે છે. ઇનેમલ છે આપણા દાંતને પ્રોટેક્ટ કરતું લેયર છે. આપણું ઇનેમલ બેસ્ટ તો આપણા દાંત બેસ્ટ. મેઇનલી તમાકુ, સ્મોકિંગ, ગુટકા બધામાં નિકોટિન રહેલું હોય. એ નિકોટિન શું કરે? ઇટ ઇઝ એ કેન્સરજેનિક એજન્ટ, કાર્સિનોજેનિક એજન્ટ છે. કાર્સિનોજેનિક એજન્ટ છે નિકોટિન આપણા બ્લડ માટે આપણા બોડીમાં પસાર થાય અને આપણને કેન્સરને ઇન્વાઇટ કરે. બીજું એ કે તમાકુ અને ગુટકા છે આપણા ગલોફાને, સુવાળા આપણા ગલોફા હોય એની ઉપર એ એબ્રેડ કરે. એબ્રેડ એટલે કે ઘસારો પહોંચાડે. ઘસારો પહોંચાડે, ક્રોનિકલી ઘસારો પહોંચાડે જ રાખે એટલે એની અંદર આપણે કેન્સરને ઇન્વાઇટ કરે. અત્યારે ઓરલ કેવિટી કેન્સર છે, ઓરલ મોઢાનું કેન્સર છે, એ હાઈએસ્ટ નંબર ઓફ ધ કેન્સર ઇન ધ વર્લ્ડ છે. એમાં આપણે ઇન્ડિયામાં ખાસ કરીને ટોબેકો અને મસાલાનું ગુટકાનું પ્રમાણ ખૂબ વધારે છે. સ્મોકિંગ શું કરે? સ્મોકિંગ છે એ શું કરે? ડાયરેક્ટ તમને નિકોટિન નથી આપતું પણ એ ધુમાડો આપે છે, એટલે કે ગરમ એન્વાયરમેન્ટ આપણા પેઢાને પ્રોવાઈડ કરે છે. એટલે જે આપણી વાસ્ક્યુલારિટી મળવી જોઈએ, વાસ્ક્યુલારિટી શું તો કે આપણું પેઢામાં જે બ્લડ સપ્લાય દાંતને મળવું જોઈએ, પેઢાને મળવું જોઈએ, એ મળી શકે નહીં. એટલે પેઢા અને દાંત બંને વીક થાય. આપણે કોઈ પણ ખોરાક ખાઈએ, સપોઝ આપણે 24 કલાક ખોરાક રાંધેલો જે હોય, 6 થી 7 કલાક જો આપણે બહાર મૂકી રાખીએ તો એમાં કેવો સડો થઈ જાય, દુર્ગંધ આવે. એટલે બેક્ટેરિયાને એ ઇન્વાઇટ કરે છે ફર્મેન્ટેશન કરવા માટે. એવી જ રીતે આપણા દાંતમાં પણ કોઈ પણ ખોરાક ચોટેલો રહે, 7 થી 8 કલાકે ચોટેલો રહે, એને બરાબર સાફ કરવામાં ના આવે તો એ બેક્ટેરિયા એમાં ગ્રો થઈ જાય. અને કેવિટી શું છે? ઇટ ઇઝ એ ફૂલ ઓફ બેક્ટેરિયા. જે દાંતની અંદર કીડા, એટલે કીડો જેવો કોઈ શબ્દ નથી હોતો, કીડો એટલે કે બેક્ટેરિયા. એ શું કરે તો કે દાંતના જે સ્ટ્રક્ચર છે એને ખાવે, એટલે એને કહેવાય કેવિટી. ડેન્ટલ હેલ્થ અવેરનેસને લઈને ખૂબ જ ઉપયોગી જાણકારી આપી રહ્યા છે ડૉક્ટર છાયા તકવાની, અને આગળ પણ આપણે તેમનાથી ખૂબ જ મહત્ત્વની જાણકારી પણ જાણવાના છે. તેની માટે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર તમારી દોસ્ત મયુરીને. હું થોડી જ વારમાં પાછી આવું છું. સવારે અને સાંજે કરો બ્રશ, આળસને કહો બાય. ડેન્ટલ હેલ્થ સારી રહેશે તો સ્માઇલ બનશે હાઈ ફાઈ. સલામ નમસ્તે દોસ્તો, તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છે ડેન્ટલ હેલ્થની સમસ્યાને લઈને. જેમાં આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર છાયા તકવાની, જે આપણને ખૂબ જ ઉપયોગી માહિતી આપી રહ્યા છે. તો ચાલો ડેન્ટલ હેલ્થની સમસ્યા પર ડૉક્ટર છાયા તકવાનીની વાતો સાંભળીએ. પેઢાના રોગમાં હંમેશા 2 રીઝન હોય. એક તો એ કે કન્જેનાઇટલ. કન્જેનાઇટલ એટલે શું તો કે કુદરતી રીતે જીનેટિકલી આપણા પેઢા નબળા થયેલા હોય. નબળા થયેલા એટલે શું? આપણું દાંત છે પેઢાથી એ ફિક્સ થયેલો હોય છે. હવે પેઢા જેના નબળા પડે એટલે શું થાય તો કે ધીરે ધીરે કે હાડકું આપણા દાંતને સપોર્ટ કરે છે, ધીરે ધીરે હાડકું નીચે ઉતરતું જાય એટલે પેઢું વીક થતું જાય. પેઢું વીક થઈ અને આપણા દાંતને હલાવી દે. એને પાયોરિયા કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં એવું કહીએ કે એને પાયોરિયા કહેવાય. પાયોરિયા એટલે શું તો કે પેઢામાં બ્લડ આવવું, પેઢામાં પરવું આવવું અને ધીરે ધીરે કરતું હાડકાને નીચે ઉતારવું. એના લીધે આપણા દાંત હલી જઈ શકે. શરૂઆતનું જે પાયોરિયાની સ્ટેજ છે એને આપણે જિંજીવાઇટિસ કહેવાય. જિંજીવાઇટિસ એટલે શું તો કે પેઢાનું ફૂલવું. ફર્સ્ટ છે સ્ટેજ આપણને શું એલર્ટ કરે છે? દાંતમાંથી બ્લડ આવે એટલે કે આપણને જિંજીવાઇટિસ થઈ ગયું છે. જિંજીવાઇટિસ એટલે શું? પેઢાનો ફૂલાવ થાય એટલે પેઢા ઉપસી જાય, એટલે એમાં બ્લડની વાસ્ક્યુલારિટી વધી ગઈ હોય. એટલે જેવું આપણે કંઈ પણ ટચ કરીએ કે બ્રશિંગ કરીએ અને આપણે ફિંગરથી પેઢાને પ્રેસ કરીએ તો પણ આપણને બ્લીડિંગ આવે. એટલે એનાથી આપણે એલર્ટ થઈ જવાનું કે આ આપણા પાયોરિયા થવાનું પહેલી નિશાની છે. બાળક જ્યારે સાવ નાનું હોય એટલે કે અપ ટુ 6 મંથ સુધી જ્યારે એ પોતાના માતાનું ફીડિંગ લેતું હોય ત્યારે આપણે કોઈ કેર કરવાની જરૂર હોતી નથી, કારણ કે માતાનું જે દૂધ હોય
એની અંદર એવી ટાઈપના બેક્ટેરિયા ને બધું હોય, ઓલરેડી એમાં ઇમ્યુનિટી હોય, એટલે એમાં કોઈ કેર કરવાની જરૂર હોતી નથી. પણ જ્યારે બાળક 6 મહિના પછી જ્યારે ઉપરની વસ્તુ, ઉપરનો ખોરાક ખાવાનું ચાલુ કરે, ત્યારથી માતાએ બાળકના દાંતની સંભાળ લેવાની શરૂ કરી દેવી જોઈએ. 6 મહિનાની ઉંમર પછી બાળકને દૂધિયા દાંત આવવાનું શરૂ થાય એટલે શું કરવાનું? હેન્ડ વોશ કરવાના. એક સરસ રીતે આપણો વ્હાઇટ કલરનો ક્લોથ રાખવાનો, એને ફિંગર ઉપર લગાડી અને બધા જ પેઢા ઉપર અને જે એના ઇરપ્ટિંગ ટીથ હોય એના ઉપર સરસ રીતે ફેરવી લેવાના હોય છે. બાળક જ્યારે 2 થી 2.5 વર્ષનું થાય ત્યારે એને ઓલમોસ્ટ દૂધિયા દાંત આવી જાય અને એ થોડું પોતાની જાતે બ્રશ કરતા પણ શીખી શકે, ત્યારે એને બ્રશ કરાવવાનું શરૂ કરવું જોઈએ. 2 થી 2.5 વર્ષની ઉંમર છે એ બાળકને બ્રશ કરાવવા માટેની એની આઈડિયલ ઉંમર છે. રૂટ કેનાલ એટલે શું એવું સમજવા માટે આપણે દાંતનું સ્ટ્રક્ચરને સમજવું જોઈએ. દાંતના મુખ્યત્વે 3 ભાગ હોય. ફર્સ્ટ ઇઝ ધ ઇનેમલ, 2 નંબરનો ભાગ છે એ ડેન્ટિન અને 3rd નંબરનો ભાગ છે એને પલ્પ કહેવાય. 3rd નંબરનો ભાગ છે એ આપણા દાંતના મૂળ સુધી એક્સટેન્ડ થતો હોય, બરાબર છે, અને એ દાંતનો જીવંત ભાગ છે. એમાં લોહીની નળી, નસ વગેરે બધું જ દાંતના 3rd પાર્ટ એટલે કે પલ્પના પોર્શનમાં હોય. હવે જ્યારે દાંતનો સડો થવાનો શરૂ થાય ત્યારે ફર્સ્ટ પાર્ટમાં સડો થાય એટલે કે ઇનેમલમાં સડો થાય. ઇનેમલમાં સડો થાય ત્યારે જસ્ટ આપણે કોઈ પણ કડક વસ્તુ ખાધી હોય, દાળીઓ, સિંગ, બદામ, દાડમ એવું ખાઈએ ત્યારે આપણને ફસાઈ જાય, ત્યારે આપણે એને નિગ્લેક્ટ કરીએ એટલે એ સડો દાંતના બીજા ભાગમાં ઉતરે એટલે કે ડેન્ટિનમાં ઉતરે. ડેન્ટિનમાં સડો ઉતરે ત્યારે આપણને ખાવાનું ફસાવાનું તો ચાલુ જ રહે કારણ કે કેવિટી ડેવલપ થઈ ગઈ. અને પછી શું થાય? સેન્સિટિવિટી થાય કે આપણે એકદમ એક્સેસિવ આઈસ્ક્રીમ લીધી કે ઠંડુ પાણી લીધું કે કોઈ પણ ઠંડી વસ્તુ લીધી તો આપણને સેન્સિટિવિટી આવે. એટલે ડેન્ટિનની અંદર સેન્સેશન પાસ કરતી ન હોય એટલે આપણને સેન્સિટિવિટી ફીલ થાય. હવે જ્યારે એ સડો એનાથી પણ આગળ વધે એટલે કે દાંતના 3જા ભાગમાં જાય એટલે કે પલ્પની અંદર જાય ત્યારે આપણને એ ઊંડે સુધી સડો થઈ ગયેલો કહેવાય. શું કામ? તો કે પલ્પ છે એની અંદર લોહીની નળી અને નસ હોય. એ સડો છે લોહીની નળી અને નસને ઇન્વોલ્વ કરી દે ત્યારે એ સડો દાંતના મૂળની અંદર પહોંચી ગયો કહેવાય, બરાબર. રૂટ કેનાલ એટલે શું? તો કે દાંતના રૂટ એની અંદર જ્યારે સડો પહોંચી જાય એ રૂટની સારવાર તમે કરો એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય. હવે મોટા ભાગના કેસમાં દાંતની દાઢ કેવું છે કે 60 to 70% કેસમાં એ સીધી જ આવે, પણ એ સીધી આવતી હોય ત્યારે બી આપણને દુખાવો કરી શકે કારણ કે ઇરપ્ટ થતી હોય. એ દાંતની દાઢ હંમેશા 18 થી 25 વર્ષની ઉંમરે આવે એટલે આપણે એક્સરે કરીને પહેલા એનું ડાયગ્નોસિસ કરવાનું કે દાંતની એનાટોમિકલ પોઝિશન કેવી છે. જો એ સીધી જ આવતી હોય અને દુખાવો હોય તો આપણે મેડિસિન લઈ અને એને પેઇનને અને ઇન્ફેક્શનને અવોઇડ કરી શકીએ. પણ એ પોઝિશનલી વાંકી હોય, ધારો કે ત્રાસી એકદમ આવતી હોય અથવા ઘણીવાર આખી સૂતેલી હોય, આપણા દાંત બધા સીધી કન્ડિશનમાં હોય, જ્યારે દાંતની દાઢ આખી વાંકી હોય અને આગળના દાંત ઉપર પ્રેશર કરતી હોય તો આપણે એને કઢાવવી પડે કારણ કે એને સર્જિકલ રિમૂવલ થાય, એ સાદી રીતે નીકળી શકે નહીં. એવરી 6 મંથ તમારે ડેન્ટિસ્ટને મળવું જોઈએ. શું કામ? તો કે વેસ્ટર્ન કન્ટ્રીમાં તો એવો રૂલ છે, પ્રોટોકોલ છે કે એવરી 6 મંથ તમારે સ્કેલિંગ એટલે શું? દાંતની સફાઈ. દાંતની સફાઈ કરવી હંમેશા માટે જરૂરી. શું કામ? કે આપણે એવરી ટાઈમ ગમે એટલું સારું બ્રશ કરીએ તો દરેક વખતે એવું પોસિબલ નથી કે મેં ચા પીધી તો હું બ્રશ કરી આવી, મેં કંઈ પણ ખાધું તો હું બ્રશ કરી આવી. એટલે અમુક દાંતનો એરિયા તો એવો હોય જ કે ત્યાં આપણી છારી જમા થાય. પોસ્ટિરિયર એટલે કે પાછળના ભાગની અંદર આપણને છારી જમા થઈ હોય તો આપણને ખબર પડે નહીં. હવે જે જિન્જિવાઇટિસ અને પેરિયોડોન્ટાઇટિસ એટલે કે પાયોરિયા થવાનું કારણ છે એ ખૂબ પ્રમાણમાં છારી જમા થઈ જાય તો પણ એ પાયોરિયાને ઇન્વાઇટ કરે. એટલે એવું ન થાય એના માટે આપણે એવરી 6 મંથ સ્કેલિંગ કરાવવું જોઈએ. સ્કેલિંગ કરે ત્યારે ડોક્ટરને પોતાને રૂટીન એક્ઝામિનેશન બી થઈ જાય. શું કામ? તો કે નાનકડી કોઈ પણ કેવિટી ડેવલપ થઈ હોય, પેશન્ટની નોટિસ ના થઈ હોય તો ડેન્ટિસ્ટ તમને નોટિસ કરી આપે તો આપણે રૂટ કેનાલ જેવી એક્સપેન્સિવ અને થોડી ઇન્વેઝિવ ટાઈપની ટ્રીટમેન્ટમાંથી આપણે બચી શકીએ. હું એવું સલાહ આપીશ કે અવેરનેસ ઓફ ડેન્ટલ ડિસીઝ અત્યારે તો બધા લોકોને ખૂબ આવી જ ગઈ છે. પહેલાના જમાનામાં જ્યારે અમે પ્રેક્ટિસ ચાલુ કરી હતી 92માં ત્યારે આટલી બધી અવેરનેસ લોકોમાં નથી. એટલે અત્યારે તો પેશન્ટ પોતે બી આવીને અમને કહે કે જો અત્યારે આટલું મને આ કેવિટી થઈ છે અથવા મારે આવું ફિલિંગ કરાવવું છે. અને અત્યારે મીડિયાની અવેલેબિલિટી એટલી બધી છે કે એ લોકો અમારી પાસે સિલેક્શન ઓફ મટીરિયલ બી લઈને આવતા હોય છે કે મને આ ટાઈપનું ફિલિંગ કરવું છે. મારી બધા જ લોકોને, દરેક પબ્લિકને અવેરનેસ માટેની એક સલાહ છે કે એવરી ટાઈમ 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ. રાત્રે બ્રશ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોઈ પણ ખોરાક ખાધેલો હોય એ રાત્રે આપણે સડવા માટેનું એને જે 7 અવર્સનું મેં પહેલાં કીધું એ ટાઈપનો પીરિયડ એને ના મળવો જોઈએ. અને બીજું કે સવારે ઉઠીને આપણે એટલા માટે બ્રશ કરવું જોઈએ કે આપણે 7 થી 8 કલાક મોઢું બંધ રાખ્યું હોય. આપણે દિવસ દરમિયાન કેવું હોય, આપણે ધારો કે અત્યારે હું કન્ટિન્યુઅસ બોલું છું અથવા વાતચીત કરું છું અથવા તો આપણે કંઈ ખાઈએ છીએ ત્યારે કોન્સ્ટન્ટ આપણી સલાઈવા છે આપણા દાંતને સેલ્ફ ક્લિનિઝિંગ કરી આપે છે. એક્સેપ્ટ કે ચોકલેટ, મીઠાઈ, મેંદો ટાઈપની વસ્તુ, પીઝા, બર્ગર્સ, બ્રેડ આઇટમ્સ એ બધી આપણા દાંતને સ્ટીક થઈ જાય છે. ખોરાક છે અથવા સડો દાંતનો થતો અટકાવવા માટે નાઇટ બ્રશિંગ અને ફ્લોસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
જો તમને દાંતોમાં સતત દુખાવો રહે તો તરત જ નિષ્ણાંતની મદદ લો અને સમયસર તમારા દાંતોની તપાસ કરાવતા રહેજો. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તેની માટે તમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. હવે મને આપો રજા. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી. Radio Nazareth.